નમસ્તે મિત્રો, ફરીથી એકવાર પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર એક સરસ મજાનો ટોપિક જોઈશું. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. વાહકની અંદર વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે વિદ્યુત ભારની ગતિ ખૂબ જરૂરી. તો વિદ્યુત ભારની ગતિ કોના કારણે થાય છે એ પણ સમજવું જોઈએ. એ બાબતને ડીપમાં સમજવા માટે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ સમજવી ખૂબ જરૂરી. મિત્રો, વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય. મિત્રો, આ સવાલને બે ભાગમાં વિચારીશું. શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન વાહકની અંદર ઉષ્મીય ઉર્જાના કારણે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. સમજવા માટે એક મુક્ત ઇલેક્ટ્રોન વિચારીશું. ધારો કે 1 નંબરના આયનને અથડાયા પછી તેની દિશા બદલાઈ જાય છે. ફરીથી એકવાર 2 નંબરના આયનને અથડાશે, ફરીથી એની દિશા બદલાશે. તો આ પ્રમાણે સતત વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને અથડામણ બાદ એ ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે તમે આની અંદર જોઈ શકો છો કે આ ગતિ દરમિયાન કે 1 થી 2 કે 2 થી 3 કે 3 થી 4 દરેકમાં તેમની દિશાઓ અલગ અલગ છે. જેથી જો બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવામાં આવે, આ કોઈ એક જ ઇલેક્ટ્રોનની વાત કરી, આની જગ્યાએ જો બધા જ ઇલેક્ટ્રોનનો વિચાર કરવામાં આવે તો થોડાક ઇલેક્ટ્રોન +x તરફ જશે, થોડાક ઇલેક્ટ્રોન -x તરફ જાય, થોડાક ઉપર જાય, થોડાક નીચે જાય. જેથી જો દરેક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને જો સરેરાશ વેગ લેવામાં આવે તો સરેરાશ વેગ 0 થશે. એટલે ખૂબ મહત્વની કન્ડિશન કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જો બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવામાં આવે તો 0 થાય. જો ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય અને તેમાં આઈમાં ઇલેક્ટ્રોન આપેલ સમય વેગ ધારો કે ui હોય તો સૂત્ર સ્વરૂપે તમે લખી શકો 1/n સિગ્મા n i બરાબર 1 સદિશ ui ઇઝ ઇક્વલ ટુ 0. ખૂબ મહત્વની કન્ડિશન. આ પોઈન્ટ આપણને સહજ યાદ રહેવું જોઈએ. ફરીથી એકવાર કોઈક ઇલેક્ટ્રોન વિચારીશું. આ ગતિ દરમિયાન એની સ્પીડ ધારો કે પહેલા ચરણમાં, આ ગતિ દરમિયાન ધારો કે એની સ્પીડ 4 નંબરના ચરણમાં, આ ફરીથી એકવાર 1 નંબરમાં. મતલબ દરેક અથડામણ બાદ એનો વેગ અલગ અલગ દિશામાં હોય છે. અને જો બધા જ ઇલેક્ટ્રોનનો વિચાર કરીશું તો મિત્રો કોઈક ઇલેક્ટ્રોનની ગતિ આ તરફ હોઈ શકે, ધારો કે v1, કોઈકની આ તરફ હોઈ શકે, કોઈકની આ તરફ હોઈ શકે. જેથી વેગ એ સદિશ રાશિ
અને જો એનું સરેરાશ લેવામાં આવે તો સરેરાશ વેગ એનું 0 બને. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે કે કોઈ બેટરીનો ઉપયોગ કરીને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ઉદાહરણ તરીકે આ સરંગ રેખા એટલે કે 1 નંબરથી 2 નંબર સુધી ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવી છે. સરંગ રેખા એવું સમજવું તમારે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હોય. હવે માનો કે વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા માટે બેટરીનો ઉપયોગ કરીશું. ધારો કે વિદ્યુત ક્ષેત્ર અત્યારે ડાબી તરફ હોય તો તમને યાદ હશે સદિશ F બરાબર Q ઇન્ટુ સદિશ E. જો ઇલેક્ટ્રોન માટે વિચારીએ તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ સદિશ E. એટલે કે ઇલેક્ટ્રોનની આસપાસ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગે છે, જેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેનો માર્ગ 1 થી 2 સરંગ રેખાથી દર્શાવ્યો અને વિદ્યુત ક્ષેત્ર હવે ડાબી તરફ દર્શાવેલું છે, જેના કારણે ઇલેક્ટ્રોન પર સતત બળ લાગે છે અને ઇલેક્ટ્રોન સતત ડ્રિફ્ટ થાય છે. એટલે કે આ તૂટક રેખા એટલે કે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ 1 થી 2 ડેશ. હવે તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનું અંતિમ સ્થાન 2 હતું અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એનું અંતિમ સ્થાન 2 ડેશ થયું. એટલે કે 2 થી 2 ડેશ તરફ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થયો કહેવાશે. મિત્રો, આ એક જ ઇલેક્ટ્રોન માટે વિચાર્યું, આવા અસંખ્ય ઇલેક્ટ્રોન વિચારી શકાય. હવે માનો કે ત્રીજો એક વિચારીએ તો 3ની જગ્યાએ એ ક્ષેત્રના કારણે 3 ડેશ પર ગયો હશે. માનો કે કોઈ એક ઇલેક્ટ્રોન વિચારીએ વિદ્યુત ક્ષેત્રના કારણે 4 ડેશ પર ગયો હશે. કોઈ બીજો એક વિચારીએ 5ના કારણે 5 ડેશ પર ગયો હશે. તો તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રના કારણે આ બધા જ ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ડ્રિફ્ટ અનુભવે છે. અને આ જગ્યાએ એક આડછેદ વિચારવામાં આવે તો આડછેદની અંદરથી જો નેટ વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ અનુભવે છે અને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિના કારણે વાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો તો F બરાબર ma અને F બરાબર માઇનસ EE. તો ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે એ જેટલો પ્રવેગિત થાય છે. ધારો કે અથડામણ બાદ તરત જ વેગ ui હોય અને ti સમયમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો હોય, એટલે 1 પરથી 2 ડેશ સુધી સતત તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન પ્રવેગિત થઈ રહ્યો છે વિદ્યુત ક્ષેત્રના કારણે. તો ti જેટલા સમય સુધી પ્રવેગિત થયો હોય તો ti સમયમાં ધારો કે તેનો વેગ સદિશ vi હોય તો 11 સાયન્સની અંદર તમે ભણી ગયા
કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. એમાંનું એક સમીકરણ સદિશ v ઇઝ ઇક્વલ ટુ સદિશ ui પ્લસ સદિશ a ઇન્ટુ ટી. ફરીથી એકવાર જોઈશું કે મૂળભૂત સમીકરણ તમને યાદ હશે કે v બરાબર v0 પ્લસ at. ટી સમય પ્રવેગ, v0 પ્રારંભિક વેગ અને v મતલબ ટી સમય વેગ. I માં ઇલેક્ટ્રોન માટેનો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેનો વેગ ui અને I માં ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ટી સમય તેનો વેગ એટલે કે vi માટે સદિશ vi ઇઝ ઇક્વલ ટુ સદિશ ui a ની કિંમત ઉપરથી મૂકીશું માઇનસ e સદિશ e બાય m ઇન્ટુ ટી. સમીકરણ નંબર 2 અને આને સમીકરણ નંબર 1 આપીશું. મિત્રો તમે આને સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકો. મિત્રો ફિગર પરથી જોઈ શકાય છે કે a ટુ બી માર્ગ એટલે કે સળંગ રેખા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ અને a ટુ બી ડેશ એટલે કે તૂટક રેખાઓ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. તો ફાઇનલી સામાન્ય સ્થિતિમાં ઇલેક્ટ્રોન બી સુધી પહોંચ્યો હતો, જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ બીના સ્થાનથી બી ડેશ તરફ એટલે કે કંઈક અસરકારક સ્થાનાંતર થયું. એટલે કે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે ઇલેક્ટ્રોન બી ડેશ જેટલો ડાબી તરફ ખસી ગયો, મતલબ ડાબી તરફ એને કંઈક અંતર કાપ્યું. માટે આ બી ડેશના કારણે કંઈક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આમ ક્ષેત્રના કારણે ક્ષેત્રની વિરુદ્ધ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય છે. ક્ષેત્ર ડાબી બાજુ વિચારેલું છે અને ઇલેક્ટ્રોન જમણી બાજુ ડ્રિફ્ટ થાય છે. આની અંદર એક બીજી મહત્વની બાબત કે એ ધારો કે એ ડેશ, ધારો કે એ ડબલ ડેશ, તો બે ક્રમિક અથડામણ વચ્ચે કંઈક સમયગાળો હોય છે. ધારો કે t1 પછી આ બંને વચ્ચેનો સમય t2. અથડામણની પ્રક્રિયા જ્યારે થાય અને બે અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન ફ્રી હોય છે એટલે કે કોઈ ક્રિયા કરતો નથી, તો એ સમય ઇલેક્ટ્રોન રિલેક્સ કહી શકાય. એટલે એક સરસ મજાની વ્યાખ્યા બનશે મિત્રો, રિલેક્સેશન ટાઈમ. આની વ્યાખ્યા સિમ્પલ રહેશે કે અથડામણની ક્રિયા દરમિયાન ટેન્શન વધારે હોય છે. અથડામણની ક્રિયા દરમિયાન ટેન્શન વધારે હોય છે, તો ટેન્શન લગભગ ક્યારે ન હોય કે વચ્ચેના સમયગાળામાં ઇલેક્ટ્રોનને કોઈ ટેન્શન હોતું નથી. માત્ર ઉદાહરણ માટે, એટલે કે બે ક્રમિક અથડામણની વચ્ચે ઇલેક્ટ્રોન પોતે રિલેક્સ હોય છે. એટલે કે આની એક સરસ મજાની વ્યાખ્યા બને કે બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન ટાઈમ કહે છે. એટલે કે જેનો સિમ્બોલ રહેશે ટાઉ. વિચારવું હોય તો વિચારી શકાય, આ અથડામણમાં સમય t1, આમાં t2, t3 એમ કરતાં કરતાં લાસ્ટ સુધી tn, અને આ બધાનું જો સરેરાશ લેવામાં આવે તો તેને કહીશું રિલેક્સેશન ટાઈમ.
મિત્રો આ ટાઉ સમય અમુક ઇલેક્ટ્રોન એ ટાઉ કરતાં વધારે, જ્યારે અમુક ઇલેક્ટ્રોન એ ટાઉ કરતાં ઓછો સમય લેતા હોય છે. એટલે કે કેલ્ક્યુલેશનમાં આપણે તેમનું સરેરાશ જ લઈશું. મિત્રો સવાલને બે ભાગમાં વિચાર્યો. શરૂઆતનો કેસ કંઈક એ પ્રમાણે હતો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આયનો સાથે અથડામણ અનુભવે છે, અને અથડામણ બાદ તે જ વેગ સાથે ફરીથી આગળ વધે છે. અને જો દરેક ઇલેક્ટ્રોનનો જો સરેરાશ વેગ લેવામાં આવે તો શૂન્ય બને, જે સમીકરણ 1માં જોયું. ત્યારબાદ જો આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવા માટે બેટરીનો ઉપયોગ કરવો પડે, જેના કારણે તમે જોયું હશે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થાય છે. અને અલગ અલગ ઉદાહરણથી જોયું કે ઉદાહરણ તરીકે આ ફિગરમાં જોઈ શકાય કે બી થી બી ડેશ પર ગયો, એટલે કે બી ડેશ જેટલું અસરકારક સ્થાનાંતર થયું, અને આ અસરકારક સ્થાનાંતરને જ તમે કહી શકો ડ્રિફ્ટ વેગ. હવે આ માત્ર એક જ ઇલેક્ટ્રોન માટે વિચાર્યું હતું. કોઈ પણ સમય એટલે કે ટી સમય માટે જો n ઇલેક્ટ્રોન પરનું સરેરાશ વિચારવામાં આવે, એટલે કે બધા જ ઇલેક્ટ્રોનનો વિચાર કરવામાં આવે, તો બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સરેરાશ વેગ શૂન્ય ધરાવે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બધા જ ઇલેક્ટ્રોન કંઈક પ્રવેગ ધરાવે, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન કંઈક ડ્રિફ્ટ અનુભવશે. તો આ બધાનો સરેરાશ જો વેગ લેવામાં આવે, એટલે કે n ઇલેક્ટ્રોન પરનું સરેરાશ લેવામાં આવે અને પછી જે આપણને વેગ પ્રાપ્ત થશે તેને કહીશું સરેરાશ વેગ સદિશ Vd. એટલે સમીકરણ 2 પરથી સદિશ Vi સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સદિશ Ui સરેરાશ માઇનસ E સદિશ E બાય m અને Ti સરેરાશ. હવે બધાનો સરેરાશ વેગ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જેને કહીશું સરેરાશ વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ, જેનો સિમ્બોલ રહેશે સદિશ Vd. અને આ વેગ એટલે કે અથડામણ બાદ તરત જ, એટલે કે થોડુંક એવું વિચારી શકાય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે પરિસ્થિતિ હતી, તો પ્રારંભમાં એનો વેગ શૂન્ય, E સદિશ E બાય m, અને સરેરાશ સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય એટલે કે રિલેક્સેશન ટાઈમ. સદિશ Vd ઇઝ ઇક્વલ ટુ માઇનસ E સદિશ E બાય m ઇન્ટુ ટાઉ, જે માગેલ સમીકરણ છે. માત્ર મૂલ્ય લખીશું તો Vd ઇઝ ઇક્વલ ટુ E ટાઉ બાય m. આ ઋણ સંજ્ઞા તે દર્શાવે છે કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ફરીથી એકવાર મિત્રો આ સવાલને બે ભાગમાં જ વિચારીશું. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું પરિસ્થિતિ એની ચર્ચા કરીશું, અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું પરિસ્થિતિ એની ચર્ચા કરીશું. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મિત્રો પ્રવેગિત થાય, જેથી ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ EE પ્રવેગને કરતા બનાવીશું. નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરીશું, V બરાબર V0 પ્લસ AT. તેના પરથી Ti સમયે વેગ શોધીશું અને બધા ઇલેક્ટ્રોન પરનું સરેરાશ લઈશું. ખાસ ધ્યાન રાખવું, સ્ટેપ બાય સ્ટેપ આ સવાલને સમજી લેશો તો આરામથી લખી શકશો, નહીં તો તમને બધું ગોળ ગોળ જ લાગશે. મિત્રો આની અંદર એક બીજો પેટા સવાલ, ખૂબ IMP સવાલ, ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને થોડાક સમીકરણો મેળવીશું. અને આ સમીકરણો જો તમે યાદ કરી લેશો તો એક્ઝામ્પલ સોલ્વ કરવામાં, MCQ સોલ્વ કરવામાં ખૂબ મજા પડશે. થોડી વાર પહેલા જોયું કે ડ્રિફ્ટ વેગ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. અને ડ્રિફ્ટ વેગ કોનો હોય છે?
ઇલેક્ટ્રોનનો હોય છે. ઇલેક્ટ્રોન ગતિ ક્યાં કરતા હોય છે? વાહકની અંદર. તો ધારો કે આ પ્રમાણે એક વાહક વિચારીશું. આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લાગુ પાડીશું, જેના કારણે વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન આડછેદને લંબ, એટલે કે આડછેદને લંબ અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ધારો કે ડેલ્ટા ટી જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં ડાબી બાજુ, એટલે કે ડાબી બાજુ રહેલા ઇલેક્ટ્રોન ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. એટલે કે આ ડેલ્ટા એક્સ, તો તે કેવી રીતે ગણીશું? ઇલેક્ટ્રોનનો પોતાનો વેગ વીડી અને ધારો કે ડેલ્ટા ટી જેટલો સમય લીધો. તો ફરીથી એકવાર, વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ, માટે ડાબી તરફ રહેલા ઇલેક્ટ્રોન એ જમણી તરફ ગતિ કરે છે. ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ઇલેક્ટ્રોને વાહકમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપ્યું હશે. હવે ચોક્કસ કદ, એટલે કે ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી કદ બરાબર લખી શકો તમે એ વીડી ડેલ્ટા ટી. એટલે કે મિત્રો આટલા કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશું. તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે સંખ્યા ઘનતા સ્મોલ એન. એન બરાબર એન બાય છેદમાં કદ લખીશું. કદનો સિમ્બોલ ઉદાહરણ તરીકે ડેલ્ટા વી. તો એન ડેલ્ટા વી બરાબર લખી શકાય. કદની વ્યાખ્યા મિત્રો તમને યાદ હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે આ લંબાઈ થઈ અને ક્ષેત્રફળ, અથવા કદનું તમને આ સૂત્ર પણ યાદ હશે, વી બરાબર એલ. એલ મતલબ અત્યારે લંબાઈ, તો લંબાઈ માટે સિમ્બોલ મિત્રો અત્યારે આપણે પસંદ કર્યું ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એ વીડી ડેલ્ટા ટી. તો એન બરાબર સ્મોલ એન એ વીડી ડેલ્ટા ટી. ફરીથી એકવાર જોઈએ મિત્રો ફટાફટ. વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લાગુ પાડેલું છે. જ્યારે વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન જમણી તરફ ડ્રિફ્ટ થશે અને ચોક્કસ આડછેદમાંથી પસાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે કહી શકાય ડ્રિફ્ટ વેગને લીધે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈ પણ આડછેદમાંથી પરિણામી વિદ્યુત ભારનું વહન થાય છે. એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે આડછેદમાંથી વિદ્યુત ભારનું વહન થાય છે અને આડછેદને લંબ. ધારો કે ડાબી તરફથી જમણી તરફ ડેલ્ટા એક્સ જેટલું અંતર ઇલેક્ટ્રોન કાપે છે. હવે આટલા અંતરને અનુરૂપ એનું કદ, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે એટલા કદની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તે શોધવા માટે એક બીજી વ્યાખ્યા, સંખ્યા ઘનતાની વ્યાખ્યા. સંખ્યા ઘનતા એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે એન બરાબર એન બાય ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કદ. કદ બરાબર લખી શકાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો કહી શકાય ડેલ્ટા ટી સમયમાં આટલા ઇલેક્ટ્રોન, એટલે કેપિટલ એન જેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી પસાર થાય છે. આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ડેલ્ટા ક્યુ બરાબર એન ઈ. મિત્રો ઇલેક્ટ્રોન માટે હોવાથી અહીંયા માઇનસ થશે. તો એન બરાબર લખી શકાય એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. ધારો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ભાર વિચારીએ, એટલે કે સદિશ ઈ ની દિશામાં, એટલે કે આટલો જ વિદ્યુત ભાર પણ પ્લસ વિચારીશું. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ.
વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલા માટે વિચારવું પડ્યું કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, માટે આ વિદ્યુતભારને પ્લસ પસંદ કરીશું અને પ્લસ વિદ્યુતભાર એટલે એવું વિચારી શકાય કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશાનો વિદ્યુતભાર. હવે ડેલ્ટા ટી સમયમાં ક્ષેત્રફળ એ માંથી પસાર થતો ધન વિદ્યુતભાર એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોઈ લીધી આગળ. તો આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો નીચે કિંમત મૂકીશું ડેલ્ટા ક્યુની. તો એન એ વીડી ડેલ્ટા ટી ઈ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ. તો આઈ બરાબર લખી શકાય એની વીડી એ, જે ખૂબ ઉપયોગી સમીકરણ એ. ફરીથી એકવાર જોઈશું કે વાહકમાં કેટલું અંતર કપાયું. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર કપાયું જમણી તરફ. આ વાહકનું કદ કેટલું. તો કદ બરાબર લખી શકાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ત્યારબાદ વિચારીશું સંખ્યા ઘનતાની વ્યાખ્યા n બરાબર n બાય ડેલ્ટા વી. કેપિટલ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. જો ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે હોય તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ q બરાબર n તમને યાદ હશે. તેના પરથી n ની કિંમત નીચે મૂકીશું એટલે કે ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર માઇનસ n a વીડી ડેલ્ટા ટી ઈ. પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા રહેવાજિક રીતે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે આટલો જ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિચારીએ તો પ્લસ લેવો પડે, એટલે બીજા શબ્દોમાં કહેવાય વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ત્યારબાદ તમારી પાસે ડેલ્ટા ક્યુ હોય તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી વિદ્યુત પ્રવાહનું એક બીજું સમીકરણ મેળવી શકાય, ખૂબ ઉપયોગી સમીકરણ. મિત્રો, આ સમીકરણ પરથી કહી શકાય કે વધારે વિદ્યુત પ્રવાહ માટે I ચલે છે n, એટલે સંખ્યા ઘનતા વધારે હોય તો વિદ્યુત પ્રવાહ વધી જશે. I ચલે છે વીડી, ડ્રિફ્ટ વેગ વધારે હોય તો વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય. અને I ચલે છે એ, એટલે કે આડછેદ મોટો હોય તો પણ વિદ્યુત પ્રવાહ વધી શકે. તો આ ત્રણ રાશિ પરથી પરીક્ષામાં MCQ પૂછાઈ શકે. એટલે કે આ ટોપિકની સમજ હોય તો જે તે MCQ પ્રમાણે વિચારીશું તો તમે આરામથી સવાલને સોલ્વ કરી શકો. ટૂંકમાં યાદ રાખી લો કે વિદ્યુત પ્રવાહ વધારવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જરૂરી. તમને એમ થાય કે ઈનું શું થયું? ઈનું કંઈ ન થાય મિત્રો, કારણ કે ઈની કિંમત ફિક્સ જ હોય 1.6 ગુણ્યા 10⁻19. એટલે કે n વીડી અને એમાં ફેરફાર કરીને તમે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરી શકો. મિત્રો, એક બીજું પણ સમીકરણ પૂછાઈ શકે કે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા તમે જાણતા જ હશો, J બરાબર I બાય A. તો I ની કિંમત આગળ જોઈ લીધી, n e vd a બાય A. બંનેમાંથી A કેન્સલ, તો J બરાબર n e vd. તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા, J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા અને Vd એટલે કે ડ્રિફ્ટ વેગ, બંને વચ્ચેનો સંબંધ મેળવો. તો સમીકરણ બી સુધી સોલ્વ કરીશું. જો પરીક્ષામાં એવું પૂછાય કે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો તો સમીકરણ એ આગળ જોઈ લીધું, ત્યાં સુધી મેળવીશું. મિત્રો, આને તમે સદિશ સ્વરૂપે પણ લખી શકો, સદિશ J બરાબર n e સદિશ Vd. મિત્રો, આના પરથી થોડાક ટૂંકા પ્રશ્નો પણ બની જશે. જો વિદ્યુતભાર માઇનસ હોય તો પછી આ સમીકરણમાં માઇનસ સંજ્ઞા આવી જાય, જેથી સદિશ J અને સદિશ Vd એકબીજાની વિરુદ્ધ દિશામાં. અને વિદ્યુતભાર પ્લસ હોય તો સદિશ J અને સદિશ Vd એક જ દિશામાં હોય છે. એટલે MCQમાં બી પૂછાઈ શકે. આ સમીકરણ પરથી જ વિચારીશું, કંઈ રોકેટ સાયન્સ નથી, કે વિદ્યુતભાર માઇનસ હોય તો Vd અને J વિરુદ્ધ દિશામાં, અને વિદ્યુતભાર જો પ્લસ લઈએ તો Vd અને J એક જ દિશામાં હોય છે.
મિત્રો થોડીવાર પહેલા જ એક સમીકરણ મેળવ્યું ડ્રિફ્ટ વેગનું, vd ઇઝ ઇક્વલ ટુ EE બાય m ઇન્ટુ ટાઉ, સમીકરણ x. હવે આ સમીકરણ x ની કિંમત સમીકરણ b માં મૂકીશું તો j ઇઝ ઇક્વલ ટુ NE E ટાઉ m અને કેપિટલ E. તો j ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ E. તો આટલાના સ્થાને તમે સિગ્મા લખી શકો, એટલે કે j ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. તો મિત્રો પરીક્ષામાં આ સમીકરણ પણ પૂછાઈ શકે કે વિદ્યુત પ્રવાહ ઘનતા, વાહકતા અને વિદ્યુત ક્ષેત્ર, એટલે કે જે બરાબર સિગ્મા E, અને સદિશ સ્વરૂપે પૂછે તો ખાલી સદિશ કરીશું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ માટે વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ બને. ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને સમીકરણ C પણ પૂછાઈ શકે મેળવવાનું. એટલે કે સિગ્મા બરાબર લખી શકાય n e સ્ક્વેર ટાઉ બાય m. આ સમીકરણ પણ પૂછાઈ શકે. અને રો અને સિગ્મા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, જે તમે જાણો છો, એટલે કે ઇઝ ઇક્વલ ટુ m બાય n e સ્ક્વેર ઇન્ટુ ટાઉ. જે મિત્રો અવરોધકતાનું સૂત્ર છે, બધા જ સમીકરણ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ મેળવી શકો. પહેલામાં પહેલું સમીકરણ આવશે વિદ્યુત પ્રવાહનું, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતાનું, ત્યારબાદ જે બરાબર સિગ્મા E અને સિગ્મા બરાબર, આ બંનેને કમ્પેર કરીશું તો બી કહી શકાય સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉ બાય m અને રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. મિત્રો ભવિષ્યમાં આપણે જોઈશું કે તાપમાન સાથે દ્રવ્યનો શું લેવા દેવા, એટલે કે તાપમાનમાં ફેરફાર કરવાથી સુવાહકમાં શું ફેરફાર થાય, અવાહકમાં શું ફેરફાર થાય, અર્ધવાહકમાં શું ફેરફાર થાય, કે મિશ્ર ધાતુમાં શું ફેરફાર થાય. એટલે કે એની અંદર ખાસ બે બાબતો જોઈશું, એની અવરોધકતા અને વાહકતામાં તાપમાન સાથે ફેરફાર કેવી રીતે થાય. જો એને બહુ સારી રીતે સમજવું હોય બાબતને તો આ સૂત્રથી પણ સમજી શકાય. એ જે તે ટોપિકમાં એની ચર્ચા કરીશું. અત્યારે જે કોઈ નવા સમીકરણ આવ્યા એને સારી રીતે તૈયાર કરીશું. મિત્રો ફાઇનલી આખી કહાનીમાં થોડીક સમજ પડી હશે તમને કે વાહકને જો કોઈક રીતે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે, એટલે કે જો બેટરીનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ અનુભવે છે, એટલે કે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે વધારે વિદ્યુત ક્ષેત્ર તો વધારે પ્રવેગ, વધારે પ્રવેગ તો વધારે ડ્રિફ્ટ ગતિ, અને જેના કારણે વધારે ને વધારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે સહજ તમે સમજતા હશો કે બેટરીના વોલ્ટેજ જેટલા વધારે હોય એટલો વધારે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. એટલે કે મૂળભૂત અંદર ડ્રિફ્ટ વેગ કામ કરી જાય છે. એટલે ડ્રિફ્ટ વેગ કોનો હોય? ઇલેક્ટ્રોનનો અને ઇલેક્ટ્રોનનો, જે તમે યાદ રાખશો એવી આશા રાખીએ. મિત્રો આ સવાલને બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખવો તેના માટે સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે. થોડું વર્ણન તમે પોતાના શબ્દોમાં લખી શકો, પણ એ ઇક્વેશનમાં કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં, અને એની વ્યાખ્યાઓ કે સંજ્ઞાઓમાં પણ કોઈ ફેરફાર કરતા નથી. મિત્રો આની PDF ફાઇલ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક તમને મળશે. તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. શરૂઆતમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિચારીશું, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાં ઇલેક્ટ્રોન વાયુના અણુઓની જેમ ઉષ્મીય ગતિ કરતા હોય છે, અને ગતિ દરમિયાન તેઓ ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ તેઓ એક જ ઝડપથી, ખાસ ધ્યાન રાખો, અથડામણ બાદ તેઓ એક જ ઝડપથી અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે.
બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશાના કારણે તેમનો સરેરાશ વેગ, કારણ કે વેગ એ સદિશ રાશિ અને બધા અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે સરવાળો કરીશું તો સરેરાશ વેગ 0 થશે. આમ જો ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય અને તેમાંના આઈમાં એટલે કે એક નંબરનો બી હોઈ શકે, 2 નંબરનો બી હોઈ શકે, 3 કોઈ બી નંબરનો હોઈ શકે. ધારો કે આઈમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમય વેગ UI હોય તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વેગ 0 થાય. તમે એને આ પ્રમાણે પણ લખી શકો. સમીકરણ 1. બેટરી જોડે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આ બળના કારણે સદિશ F બરાબર માઇનસ E સદિશ E ઇઝ ઇક્વલ ટુ M સદિશ A, એટલે કે ન્યૂટનનો બીજો નિયમ. બળના કારણે કોઈ પણ કણ પ્રવેગિત થાય તો ન્યૂટન ભાઈએ આપણને કીધું કે તમે F બરાબર MA લખી શકો. સદિશ A ને કરતા બનાવ્યું. સદિશ A બરાબર માઇનસ E સદિશ E બાય M. સમીકરણ 2. જ્યાં ઇલેક્ટ્રોનનો E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને M ઇલેક્ટ્રોનનું દર. આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા જો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ સદિશ UI, એટલે કે એવું સમજી શકો કે વિદ્યુત ક્ષેત્રની અસર ન હોય ત્યારે વેગ વિચારીશું UI હોય તો પ્રવેગિત થતા TI સમયે તેનો વેગ સદિશ VI. એટલે કે આ સમીકરણનો ઉપયોગ કરીશું મિત્રો. સદિશ V ઇઝ ઇક્વલ ટુ સદિશ V0 પ્લસ સદિશ AT અને I નંબર માટે t સમય વેગ સદિશ VI ઇઝ ઇક્વલ ટુ સદિશ UI પ્લસ સદિશ A ઇન્ટુ TI. ફરીથી એકવાર આ સૂત્ર પરથી કે આ સૂત્ર પરથી વિચારી શકો અને આઈમાં ઇલેક્ટ્રોન માટે વિચારીશું સદિશ VI ઇઝ ઇક્વલ ટુ સદિશ UI પ્લસ સદિશ A ઇન્ટુ TI. સદિશ A ની કિંમત આગળથી મૂકીશું એટલે કે સમીકરણ 2. ફિગર પરથી જોઈ શકાય કે E બરાબર 0 હોય ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ A થી B છે અને E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ A ટુ B ડેશ છે. એટલે ફિગર પરથી જોઈ શકાય કે ઇલેક્ટ્રોન B થી B ડેશ જેટલું અસરકારક સ્થાનાંતર થયું અને એને જ મિત્રો કહેવાય ડ્રિફ્ટ થવું. B થી B ડેશ ડ્રિફ્ટ થવું એટલે કોઈક દિશામાં ખસવું. આમ ક્ષેત્રના કારણે ક્ષેત્રની વિરુદ્ધ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય છે. આ ખૂબ મહત્વનો પોઈન્ટ. આના પરથી MCQ પણ પૂછાય કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ કઈ દિશામાં થાય છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પછી એક સરસ મજાની વ્યાખ્યા. બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન ટાઈમ કહે છે. મિત્રો આરામથી યાદ રહી જશે કે બે અથડામણની વચ્ચે ઇલેક્ટ્રોન પોતે રિલેક્સ હોય તો એનું જે સરેરાશ સમય લઈશું તેને કહીશું રિલેક્સેશન સમય. તેને ટાઉ સંજ્ઞા વડે દર્શાવાય છે. આપેલ સમય અમુક ઇલેક્ટ્રોન એ ટાઉ કરતાં વધારે જ્યારે અમુક ઇલેક્ટ્રોન એ ટાઉ કરતાં ઓછો સમય લેતા હોય છે. આમ કોઈ પણ આપેલ t સમયે સમીકરણ 3 નું n ઇલેક્ટ્રોન પરનું સરેરાશ આપણને સરેરાશ વેગ સદિશ VD આપશે. એટલે કે જે સમીકરણ 3 હતું એના પર સરેરાશ લઈશું અને સરેરાશ લેવું એટલે બધા ઇલેક્ટ્રોન માટે અને સરેરાશ સદિશ VI એટલે જ કહેવાય સદિશ VD અને આ શરૂઆતનો વેગ 0 એની કિંમત મૂકી સરેરાશ TI એટલે કે ટાઉ જે માગેલ સમીકરણ મૂલ્યને આ પ્રમાણે લખીશું. ઋણ ચિહ્ન દર્શાવે કે સદિશ VD અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મિત્રો ખૂબ IMP સવાલ રહેશે. મતલબ ડ્રિફ્ટ વેગની અંદર આ સવાલ અલગથી પૂછાઈ શકે. I બરાબર NEVD A, J બરાબર NEVD, સદિશ J બરાબર સિગ્મા સદિશ E અથવા સિગ્માનું સૂત્ર અથવા તો રોનું પણ સૂત્ર જોઈશું લાસ્ટમાં. આકૃતિ આગળ જોઈ લીધી. આકૃતિમાં સુવાહકના અંદરના ભાગમાં એક સમતલીય ક્ષેત્રફળ એ ધ્યાનમાં લેતા એટલે કોઈ એક સમતલ વિચારીશું કે જેનો એરિયા A હોય
સદિશ એ અને સદિશ ઈ એકબીજાને સમાંતર છે. ક્ષેત્રફળને કારણે ડ્રિફ્ટને કારણે સદિશ ઈને લંબ એવા કોઈ પણ ક્ષેત્રમાંથી વિદ્યુતભારનું નેટ વહન થાય છે. એટલે ડ્રિફ્ટને કારણે સદિશ ઈને લંબ એવા એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય એને લંબ આ જે એરિયા હોય એમાંથી વિદ્યુતભાર પસાર થાય છે. ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં નળાકારના વીડી ડેલ્ટા ટી લંબાઈમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન્સ આ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. એટલે મિત્રો આને તમારે અંતર સમજવું. હવે n બરાબર એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n બરાબર n બાય ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કે કદ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે કે વીડી ડેલ્ટા ટી. n ને કરતા બનાવીશું. ઇલેક્ટ્રોન માટે વિચારીએ તો એક ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર માઇનસ ઈ, તો n માટે કેટલા આવી રીતે પણ લખી શકો, અથવા સીધે સીધું આ પ્રમાણે પણ લખી શકો. આ નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ આ પણ લખી શકો. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર n ઈ, માઇનસ સંજ્ઞા કેમ ઇલેક્ટ્રોન હોવાથી કિંમત મૂકીશું n ની. સમીકરણ 2 વિદ્યુત ક્ષેત્રની દિશામાં કુલ વિદ્યુતભાર, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હતો. હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે પ્લસ લઈશું, આ જ કિંમત પણ પ્લસ ડેલ્ટા ટી સમયમાં એ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય. એટલે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી જ લખેલું ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુની કિંમત આગળના સમીકરણમાંથી લઈશું. બંને બાજુથી ડેલ્ટા ટી કેન્સલ. તો આ સમીકરણ કોઈક વાર પરીક્ષામાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો ડ્રિફ્ટ વેગના પદમાં, તો અહીંયા સુધી મેળવીશું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર જે બરાબર આઈ બાય એ, આઈની કિંમત મૂકીશું, એ કેન્સલ. આ સૂત્ર પણ પૂછાઈ શકે, આ ટૂંકા પ્રશ્નો માટે પૂછાઈ શકે. વીડીની કિંમત આપણે જાણીએ જ છે, આની અંદર મૂકીશું. તો જે ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ટાઉ ઈ બાય એમ. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જે બરાબર સિગ્મા ઈ. જો આની સાથે કમ્પેર કરવામાં આવે સદિશ સ્વરૂપે પણ લખી શકો. તો સિગ્મા બરાબર ઘણી બધી વાર વાહકતાનું સૂત્ર મેળવો ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને, તો આ સમીકરણ મેળવીશું. અને લાસ્ટમાં મિત્રો રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, તો રો ઇઝ ઇક્વલ ટુ m બાય n સ્ક્વેર ઇન્ટુ ટાઉ, જે ધાતુની અવરોધકતાનું સૂત્ર છે. મિત્રો આજે જે કંઈ સવાલ ભણ્યા એ ટોટલ 5 રીતે પૂછાઈ શકે. માત્ર ડ્રિફ્ટ વેગ સમજાવો તો એ અલગ સવાલ બને.